દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ભાયાવદર નગરપાલિકા વિસ્તાર માટે આજે એક અત્યંત ઐતિહાસિક અને ભાવુક દિવસ સાબિત થયો છે. વર્ષો સુધી પોતાના એક પારકા ઘર માટે જોડતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આંગણે આજે ખુશીઓનો સૂરજ ઉગ્યો છે. આ માત્ર મકાનોની મંજૂરી નથી, પણ અનેક પરિવારોના સન્માનભેર જીવવાના સપનાનું નવું સરનામું છે. વસ્તીના પ્રમાણમાં ઐતિહાસિક સિદ્ધિ. ભાયાવદર નગરપાલિકામાં એક ક વર્ગનાની નગરપાલિકાની હોવા છતાં અહીં વસ્તીની દ્રષ્ટિએ કુલ 595 મકાનો મંજૂર થવા એક અભૂતપૂર્વ રેકોર્ડ છે. માન્ય કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પડલિયા તથા જિલ્લા ભાજપના અગ્રણી ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના સતત ફોલોઅપ અને ભગીરથ પ્રયાસોથી સેંકડો પરિવારોને પોતાના ઘરની માલિકીની છત મળી છે. આ ખુશીના અવસરે નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સિનોજિયા, ઉપપ્રમુખ સંજયભાઈ ઠાકોર, અતુલભાઈ વાછાણી, બાવનજીભાઈ ખાંભલા, શેંજાભાઈ ખાંભલા તેમજ સંગઠનના આગેવાનો સુરેશભાઈ પરિયા અને અશોકભાઈ ખાંભલા સહિતના હોદ્દેદારોએ હાજર રહી પરિવારોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી. અહીં માત્ર ઈંટ અને સિમેન્ટના મકાનો નથી બન્યા, પણ અનેક ગરીબ પરિવારોના સપનાઓને નવું સરનામું અને આશાઓને નવી પાંખો મળી છે.